શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો નજર કરીએ મહત્વના સમાચાર પર। વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। કેગના રિપોર્ટમાં જાહેર થયા છે નાણાકીય હિસાબો। રાજ્યનું જાહેર દેવું 3.80 લાખ કરોડ પર પહોંચ્યું છે। ગત વર્ષ કરતા જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે। રાજ્ય સરકારનું આંતરિક દેવું 3.49 લાખ કરોડ પર પહોંચ્યું છે। તો ગત વર્ષ કરતા તે ઘણું વધારે છે, 14,000 કરોડ વધારે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો બજેટ સત્રના અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં મેજ ઉપર જે છે તે કેગનો અહેવાલ છે તે રજૂ કરવામાં આવતો છે। કેગના અહેવાલની અંદર સમગ્ર રાજ્યની અંદર જે થયેલી ગતિવિધિઓ હોય, જે ખર્ચા હોય, જે હિસાબ હોય, તેનો અહેવાલ છે તે રજૂ કરવામાં આવતો છે। આજ રોજ જે અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો ને તેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યનું જે જાહેર દેવું છે તે 3,80,000 કરોડ ઉપર પહોંચ્યું છે। એટલે કે કહી શકાય કે ગત વર્ષ કરતાં આશરે 22,000 કરોડનો જે ગુજરાતના દેવામાં છે તે વધારો પણ થયેલો જોવા મળી રહ્યો છે। સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે બજાર લોન છે તે 3.11 લાખ કરોડની છે તે લેવામાં આવી હતી। તે બજાર લોન ગત વર્ષ કરતાં વધીને 16,000 કરોડ જેટલી વધારે થયેલી જોવા મળી રહી છે। એટલે બીજી મહત્વની બાબત એ છે કે કેગના રિપોર્ટની અંદર જે જાહેર હિસાબો છે તેઓ પણ આપવામાં આવતો છે। જાહેર હિસાબોની સાથે માફ કરજો કે જે જાહેર હિસાબોની સાથે સાથે જ રાજ્યની અંદર જે ગેરરીતિઓ થયેલી હોય છે, જ્યાં ગેરરીતિઓ આચરવામાં આવતી છે, હિસાબમાં ગોટાળા કરવામાં આવતો છે, તેનો પણ ઉલ્લેખ છે તે કેગના રિપોર્ટની અંદર કરવામાં આવતો છે। એટલે કે મહત્વની બાબત એ છે કે આ કેગનો રિપોર્ટ જે છે તે અત્યારે હાલ રજૂ કરવામાં આવ્યો છે। એટલે કે અલગ અલગ ભાગોની અંદર આ કેગનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે ઓડિટ અહેવાલ પણ આની અંદર મૂકવામાં આવ્યો છે। તો સાથે જ રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો પણ અહેવાલ છે તે નાણામંત્રી દ્વારા આ કેગના રિપોર્ટની સાથે સાથે મૂકવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જે પ્રાથમિક માહિતી જે મળી રહી છે કેગના રિપોર્ટના અહેવાલ મુજબ કે ગુજરાત રાજ્યનું જે દેવું છે તે ગત વર્ષ કરતાં પણ અત્યારે હાલ વધેલું જોવા મળ્યું છે। ત્યારબાદ આરોગ્યની સ્થિતિએ પણ કયા પ્રકારના છબરડા થયા છે, ત્યારબાદ NFS એટલે કે જે અનાજ વિતરણ જથ્થો કરવામાં આવતો છે તેને લઈને પણ કયા પ્રકારના છબરડા થયા છે તેને લઈને પણ કેગના અહેવાલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હોઈ શકે છે। કારણ કે તે સંપૂર્ણ અહેવાલ દર્શાવ્યા બાદ તે માહિતી વિસ્તૃત થોડીક સમય બાદ આવી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી કૃષ્ણા। જી આભાર ધવલ।